વિશ્વ મહિલા દિનને લઈને એક્સ જજ જ્યોત્સનાબેન યાજ્ઞિકની ઉપસ્થિતિમાં અમદાવાદના આવાજની સંસ્થા દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર અને મહિલાને મળતા લાભો તેની સુરક્ષાને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો હાજર રહીને આ મુદ્દે વિચારવા તેમજ અનુકરણ કરવા સારું બધી મહિલાઓને પૂરતું નોલેજ પ્રશ્નો જવાબ આપવા માટે સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જ્યોત્સનાબેને આ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને સમાજમાં નારીનું સન્માન અને નારીનું એક પુરુષ જેમ જ સ્થાન અપાય અને તેની જરૂરિયાત અનુસાર તેની સાથે વ્યવહાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। નારી સુરક્ષાની જવાબદારી મુખ્ય કારણ હતા। સત્ય ડે ન્યૂઝ રિપોર્ટર વિનોદ પરમાર, અમદાવાદ। હું રિટાયર્ડ જજ છું અને અત્યારે અહીંયા આવાજ અને અન્ય સામાજિક સંસ્થાઓએ સાથે મળીને સંયુક્તપણે મહિલા જાગૃતિનો જે કાર્યક્રમ કર્યો છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઉજવવા માટે, એ ખરેખર ખૂબ પ્રશંસનીય અને અભિનંદનીય છે। અને આ પ્રકારે આપણે બહેનોની જાગૃતિના કાર્યક્રમો વધારીશું તો બહેનો જીવનમાં, કેરિયરમાં વધુને વધુ આગળ આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। વધુ મહેનત, વધુ શ્રદ્ધા અને વધુ આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે। પુરુષ પ્રધાન સમાજ રચનામાં એ વાત સ્વાભાવિક છે કે મહિલાઓને તકો પ્રમાણમાં ઓછી મળે છે અને માટે મહિલાઓએ સંઘર્ષ કરવો જ રહ્યો। આ સંઘર્ષ ખૂબ બહાદુરીપૂર્વક કરીએ એ માટે આ પ્રકારના સંમેલનો ખૂબ જરૂરી છે અને આ બધી જ સંસ્થાઓને હું મારા અભિનંદન પાઠવું છું।